આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના ખાંધા ગામની જૂની ગટર લાઇન ચોકઅપ થતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। છેલ્લા 3 માસથી ગામના લોકો ગંદા પાણીમાંથી જીવવા મજબૂર બની રહ્યા છે। 2.5 વર્ષથી ગ્રામ પંચાયતના વહીવટદાર વહીવટ કરી રહ્યા છે। પંચાયતમાં ભંડોળનો અભાવ, જેને લઈને જ પ્રવેશ રોડ અને ગામના ફળિયે ગટરો ઉભરાઈ રહી છે। હવે લગભગ આ ખાસો ટાઈમથી છે, પણ આ જૂની લાઈન નાખેલી હતી તેમાં ચોકઅપ થયેલી હતી તે અમે ઘણો ટ્રાય છે, એટલે પમ્પિંગ કરાવ્યું, પછી ખોદાયું, પછી ચેક કર્યું, પણ પાણી નિકાલ થતો નથી। તો અમે લગભગ ઘણા મહિના 1.5 મહિના મતલબ કે અમારા ટ્રાય ચાલુ છે। અને હવે પરમ દાડે અમે પેલું કોમ્પ્રેશન મંગાવ્યું, પછી ખોદાયું, રિપેર કરાવ્યું, પણ થતી નહીં। ચોકઅપ લાઈન થઈ ગયેલી છે, તો કયા કારણસર લોક થઈ જઈએ તો અમે વારંવાર આ તકલીફ પડે છે। તો અમને એટલી અરજ છે કે આ ગામમાં છોકરાઓ જતા આવતા હોય, દરેક જણને અગવડ પડે છે। અત્યારે સરપંચ ખરા કે નહીં, વહીવટદાર છે? વહીવટદાર પાસે છે। કેટલા ટાઈમથી વહીવટદાર છે? એ ખાસો લગભગ 1.5 વર્ષ થયા છે। એ સરપંચને પૂરું થયા પછી આ વહીવટદાર પાસે છે। અમે ઘણા બધા ટ્રાય કર્યા, અને જાતે હું પોતે ગામ તરીકે દરેક તરીકે કરું છું, પણ અત્યારે મહેનત મારી ચાલુ છે। લગભગ દરરોજ હું નવી ગ્રાન્ટ મળે, નવામાં મને નવી લાઈન નાખી દે તો એ સારું। શું નામ તમારું? પડિયા ચંદ્રસિંહ સાલમ। ખાંધા ગામનો નાગરિક છું, અને ખાંધા ગામની અંદર ગટર લાઈનો ઘણા 3-4 ટાઈમથી ઉભરાય છે, ફરી ઉભરાયા કરે છે। અત્યારે સ્કૂલ જોડે છે, ગુજરાતી શાળા છે, છોકરાને આવવા જવાની બહુ તકલીફ પડે છે। અને ગામમાં આવે પછી 2 દિવસમાં લગ્ન છે, તે ઘણું પાણીની બહુ તકલીફ છે। ગટર લાઈનો ઉભરાશે, ગંદકી થઈ રહી છે। આની માટે કંઈક જે તે પંચાયત હતા જે કંઈક ગ્રાન્ટ મળે ગમે તે તો કરે તો સુવિધા સારી છે। ફરી દરેક જગ્યાએ ઉભરાય છે, મારા પોતાના ફરિયામાં પણ ઉભરાય તે પણ મેં કમ્પ્લેન તલાટીને કરેલી છે। અને ગામના એક નાગરિક તરીકે તંત્રશ્રી છે, બધું કામકાજ કરે છે, અને થોડું કરે છે, પોતાનો ખર્ચો રાખે છે, ગમે તે બધી સેવાઓ કરે છે। અને ગામમાં ઘણા લગ્નો છે, ગટર ઉભરાય છે। ગામથી તમે જો રોડ છે, ગટરનું પાણી ગંદકી ગામના છોકરા સ્કૂલથી ગુજરાત શાળા રોગ થવાની ભયંકર શક્યતાઓ છે। અત્યારે ઘણા છોકરા પણ બીમાર રહે છે। શું નામ તમારું? મારું નામ વિક્રમ સિંહ પરમાર, ખાંધા ગામના નાગરિક। 2-2.5 મહિનાથી આ સમસ્યા છે, અને વિદ્યાર્થીઓને મેઇન તો ચાલીને આવવું પડે છે, બરાબર છે। અને ઘણીવાર એ લોકોના પગ અને એવું બધું થાય, એના કારણે કોઈ ચામડીનો રોગ લાગુ પડે, બરાબર, તો એ વાલીને પછી દોડતું જ થઈ જાય। એટલે મારી તો એક જ વિનંતી છે કે બને એમ ઝડપી ઉકેલ આવે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે। ઘણીવાર કેવું થાય છે કે બાળકો બપોરે રિસેસમાં જતા હોય તો અમારે એમને કહેવું પડે કે ભાઈ તમે ઘેર નથી જાઓ, બરાબર, અહીંયા જ રોકાવો, સાંજે જ જજો એમ। તો પેલું કેવું કે એમને વારે ફરતી આવી અને ફરીથી પાછા હાથ પગ ના ધોવા પડે, કદાચ પાણીના કારણે કોઈ ચામડીનો કે રોગ લાગુ થઈ જાય, એ મેઇન સમસ્યા છે। અને ઘણીવાર સ્મેલ એવી આવતી હોય છે કે તમારાથી ટકાય ના એમ। આ જે ગટરનું સાહેબ સમસ્યા છે તે બાબતે પંચાયતમાં કે અમે તમે ધ્યાન દોર્યું છે? પંચાયતમાં આ ચંદુ કાકા આવ્યા હતા, અમે શું કહેવાય એમની જોડે ગયેલા છીએ, વાત પણ કરેલી છે। વહીવટદાર તે દિવસ તલાટી સાહેબ જાતે આવ્યા હતા, એમની જોડે અહીંયા ઊભા પણ રહ્યા હતા, કોમ્પ્રેસર આવ્યું હતું, બરાબર, પણ ખબર નહીં એનો કંઈ ઉકેલ નથી મળતો કે કોઈ જગ્યાએ લાઈન ચોકઅપ થયેલી છે અને આગળથી પાણી ઉભરાઈને સતત આવતું જ રહે છે। શું નામ આપણું સાહેબ? નિકુંજભાઈ। આ ગટરની પ્રોબ્લેમ છે કે જે 2-3 માસથી આ ગટર લાઈનનું ઉભરાઈ થાય છે, તો બાળકોને આવવા જવામાં તકલીફ થાય છે। અને મારા આંગણવાડીમાં 20 બાળકો આવે છે, તો એ લોકોને બીમારીની પણ સમસ્યા રહી। અને આ ગટરનું જાણ પણ કરી છે પંચાયતમાં, સરપંચને બધાને જ, પણ હજુ 2-3 માસ થઈ ગયા તો પણ કંઈ નિકાલ આવતો નથી એનો। તો એ વહેલી તકે નિકાલ આવે એવી કંઈક કરજો। શું નામ તમારું? પરમાર દીપિકાબેન નીરજભાઈ।